આપણે ભોળાનાથના દર્શન કરવા આવી ગયા છીએ. આપણે માતાજીની ચૂંદડી ચાંદલા ને આખું લઈ લીધી છે ને. ચાલો આપણે મંદિરમાં દર્શન કરી લઈએ. મહાદેવ, આ તો પગ અત્યારે સૂન થઈ ગયા છે ગાઈસ, એટલું ઠંડુ છે. એક લીમજી ભોળાનાથ શિવ શંકર મંદિરના દર્શન કરી લીધા છે ને. હવે આપણે દર્શન ઘરે ગઈ બારે વરસાદ ચાલુ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ્સમાં. અત્યારે ગાઈસ અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને જો હું જયદ્રથ પણ જો મસ્ત રેડી થઈ ગયો છે અને રવિરાજે મસ્ત રેડી થઈ ગયા છે ગાઈસ. અને આજે છે ટાઢી સાઈતમ, એટલે આપણે શીતળામાના દર્શન કરવા જવાનું છે ને. સવારનો વરસાદ જો વાંહે પડ્યો છે. કાલ રાતનો આમનામ જ કન્ટિન્યુ ચાલુ છે. આપણે કાલાવડ જવાનું હતું, આપણો પ્લાન ફ્લોપ કરી નાખ્યો છે. કેમ કે ગઈસ વરસાદ આવો ચાલુ છે, ઠેઠ બધે વરસાદ છે, કાલાવડે પણ છે. અમે કોલ કરીને પૂછી લીધું એટલે આપણે હવામાં જવાય નહીં, કેમ કે આપણો ઢીંગલો નાનો છે એટલે આપણે નથી જવાના. અહીંયા બધા ઊભા થયા છે. હા, હજી અસર છે, હજી ઉધરસ તો જાતી જ નથી. તો હવે અત્યારે જો હું છે ને શીતળા જારું છું, એના માટે ચલો આપણે તૈયારી કરી લઈ થોડીક. રવિરાજ ફૂલ તોડી આવ્યા છે ને. હવે જો હું બનાવું છું નાગલા બનાવું છું ને, ચુંદડી માતાજી માટે બનાવું છું અને અહીંયા કુલેર બનાવું છું ગઈશ. તો ચલો હવે હું શીતળા જાળી લઈ, પછી આપણે જઈએ અમારા અહીંયા બાજુમાં મંદિર છે શીતળામાનું, ત્યાં દર્શન કરવા. ચાલી લીધા છે ઘરે ને. હવે તો મંદિરે જવું છે. વરસાદ જોવો ભાઈ, કેવો વરસાદ ચાલુ છે. અમે તોય આજે આપણે નક્કી કર્યું કે પલળતા વરસાદે જવું છે. હા, વરસાદમાં જવું છે પલળતા પણ નહીં. આપણે છત્રી લઈને માતાજીના મંદિરે જવાનું છે ને. જો રવિરાજ નાયું છે કાળું ને આપણે બહાર ઊભા રહી ગયા છીએ. અહીંયા આવે એટલે આપણે નીકળીએ. ચાલુ વરસાદે અમે માતાજીના દર્શન કરવા જાય છીએ અત્યારે ને. વરસાદ ફૂલ ચાલુ છે એટલે અમે છત્રી લઈને જાય છીએ. આપણે માતાજીની ચૂંદડી ચાંદલા ને આખું લઈ લીધી છે ને. ચાલો આપણે મંદિરમાં દર્શન કરી લઈએ.
આ એક એવું મંદિર છે જ્યાં 5 લિંગ છે. એક હારે ભદ્રેશ્વર મહાદેવ જે અમારા ઘરની સામે જ એક્ઝેક્ટ છે. ગાઈઝ આજ તો આપણો દિવસ એટલો બોરિંગ છે ને કે વાત પૂછો માં. જો બારે વરસાદ ચાલુ છે, જયદ્ર સુઈ ગયો છે ને અમે બે માણસને આવે છે કંટાળો. તો ત્યાં જો ઘડી કરવા લઈ છી હું રવિરાજ. ચલો નવરા બેઠા બેઠા એ ઘડી તો કરી નાખી. 4 વાગી ગયા. અત્યાર લગીનો ટાઈમ કેમ કાઢ્યો મન જાણે. રીલ્સો એટલી બનાવી ને કે હવે એમ થાય છે કે હવે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો હવે મોબાઈલને ઘડીક વાર આરામ આપી દેવાય. ચલો હું રવિરાજ ઘડી કરી નાખીએ. અત્યારે ગાઈસ અમે બે રેડી થઈ ગયા છીએ ને હવે અમે જાય છે બરફીલા બાબાના દર્શન કરવા. તો વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે પણ હવે જોઈ છત્રી લઈને જવું છે તો દર્શન કરવા જવું છે એ ફાઇનલ છે. તમે છત્રી લઈને જાય છે ભોળાનાથના દર્શન કરવા. ચલો ગાઈસ અત્યારે ગાઈસ અમે જડેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ને આરતી અત્યારે ચાલુ છે. ચલો આપણે જઈએ અંદર. અત્યારે ગાઈસ અંદર મંદિરમાં આરતી ચાલુ છે. અત્યારે ગાઈસ આપણે લાઈનમાં ઊભા છીએ. જો આપણે આ બાજુ છે દરવાજો. હમણાં આપણે આમાં જવાનું છે એન્ટર. લાઈનમાં અત્યારે ઊભા છીએ આપણે. તો ગાઈસ જયદ્રથ ને રવિરાજમાં ઊભા રહી ગયા કે અમારે નથી આવવું, તમે કરતા આવો દર્શન. કે અમારા વતી દર્શન કરતા આવજો. રવિરાજ તો ના પાડતા હતા પણ જયદ્રથ ને, હે જયદ્રથ તારે આવું છે અંદર? એમ જવું છે? જે કરવા નથી આવું એ આમ આમ કરે છે. આમ અંદર ને અહીંયા જવું છે ને દર્શન કરવા. ઓ બાપા રે મહાદેવ પક્ષુન થઈ ગયા મહાદેવ. આ તો પગ અત્યારે સૂન થઈ ગયા છે ગાઈસ. એટલું ઠંડુ છે. એકલું પ્રેશર થઈ ગયું આ તો. અત્યારે જો ગાઈસ ચારે બાજુ બરફ છે પાથરેલો. ચલો એક લિંગ છે ભોળાનાથ હર શિવ શંકર. વધી ગયો બરફ. જોજો બીજાને મોકલે તો વાંધો નથી. હવે આપણે માતા ભોળાનાથના દર્શન કરી લીધા છે ને હવે આપણે જશું બારે. બરફ છે અહીંયા ગઈ. હવે તો પગ ખોટા પડી ગયા, સૂન પડી ગયા છે. એટલો બરફ હતો. જંગલમાં ભોળાનાથ બેઠા છે.
દર્શન કરી લીધા છે ને હવે આપણે જાશું ઘરે કેમ કે બારે વરસાદ ફૂલ ચાલુ છે એટલે ગાઈસ હવે આપણે ઘરે જાશું. જો ગાઈસ કેવો ફાસ્ટ વરસાદ ચાલુ છે ને આપણે જો છત્રી લઈને આવ્યા છીએ દર્શન કરવા માટે. મજા આવી જયતાત? હા ને જયતાત ને નીચે હલાવવાની જરૂર હતી નહીં? હા મને કે બેસી જાવ ઈ કે હાલો બેસી જાવ. અમે ઘરે આવી ગયા છીએ ને જો રસ્તામાંથી લઈ આવ્યા છે પાણીપુરી અને ચટણી ને એવું લઈ આવ્યા છીએ. હવે આપણે ભેલ કરી નાખશું ને પાણીપુરી ભેલ ને ચટણી ખાઈ લેશું ગાઈસ ને પછી વેલા સુઈ જશું ને ભગવાન કરે કાલે વરસાદ ન હોય આપણી આઠમ સુધરે. જય ચૈત્ર ભૂકો કરવા માંડ્યો આમ જો તમારા તોફાની. ભગવાન કરે કાલે વરસાદ ખમૈયા કરી જાય કેમ કે 3 દિવસની આગાહી છે. જો આવી રીતે જ રહેશે તો રવિરાજની મેડિકલની રજા પૂરી થઈ જશે અને મંગળવારથી મેડિકલે જવાનું છે. તો કાલે જો વરસાદ ન હોય તો આપણે કાલે બારે જાશું ક્યાંક ફરવા. અત્યારે ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.